સંત માથીના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 6 કડી 24 થી 34। કોઈ પણ માણસ બે માલિકીની સેવા નહીં કરી શકે। એ કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે। તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો। એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું, પીશું શું, એમ તમારા જીવનની ચિંતા ન કરશો। તેમ અમે પહેરીશું શું, એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો। અન્ન કરતાં જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું? આકાશમાંના પંખીઓ જુઓ, તેઓ નથી વાવતા કે નથી નાણતા કે નથી કોઠારમાં ભેગું કરતા, છતાં તમારા પરમપિતા તેમને ખાવાનું આપે છે। એમના કરતાં તમારી કિંમત વધારે નથી શું? તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકે એમ છે? અને તમે વસ્તુઓની ચિંતા શા માટે કરો છો? વગડાના ફૂલો નિહાળો, કેવા ખીલે છે, નથી એ મહેનત કરતા કે નથી કાંતતા। અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે સલોમોને પણ પોતાના વૈભવના શિખરે હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય। એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે, એવા વગડાના ઘાસને જોઈ ઈશ્વર આટલું સજાવે છે, તો હે અશ્રદ્ધાળુઓ, તમને એથી રૂડી પહેરે સજાવશે એમાં શંકાશી। તેથી અમે ખાઈશું શું, પીશું શું કે પહેરીશું શું, એની ચિંતા કરશો નહીં। એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે। તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે। એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્મચારણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે। આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં, આવતીકાલ પોતાનું ફોડી લેશે। રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। મારા વાલા ધર્મજનો, એક વખત આર્મીમાં બટાલિયનનો લીડર સૌથી શ્રેષ્ઠ હતો, પોતાની કળામાં આગળ પડતો અને સૌથી વધારે કામ કરનારો વ્યક્તિ હતો। પણ એના જીવનમાં બીમારીઓ એમની સાથ છોડતી નહોતી। ઘણી વખત મોંમાં ચાંદા પડતા, તો ઘણી વખત તાવ આવી જતો, કે ઘણી વખત અસહ્ય પેટનો દુખાવો। ઘણી બધી ચિંતાઓ લઈને ફરતા હતા। ઘણા બધા ડોક્ટરની સલાહ પછી પણ સાજાપણું મળતું નહોતું। એક વખત તેમના મિત્ર આવ્યા। મિત્રએ આ પૂરેપૂરી સમસ્યા જોઈ અને પછી કહ્યું, એક કામ કર, એક બોક્સ બનાવ અને બોક્સમાં ઉપર મથાળું માર, ચિંતાનું બોક્સ। તારી જેટલી ચિંતાઓ હોય બધી ચિઠ્ઠીમાં લખીને એ બોક્સમાં મૂકી દે, અને એક ચોક્કસ દિવસ નક્કી કર જ્યારે તું એ બોક્સ ખોલીને જોઈ શકે। એ ભાઈએ જેવું કીધું તું એ જ પ્રમાણે કર્યું, અને રવિવારનો દિવસ આવ્યો એટલે એમણે બોક્સ ખોલીને જોયું। ઘણી બધી ચિઠ્ઠીઓ ભેગી થઈ ગઈ, પણ એ ચિઠ્ઠીઓ પર લખ્યા બાદ તેમના મનમાંથી બધી ચિંતાઓ ભૂલાઈ ગઈ હતી, અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય સારું થતું ગયું। મારા વાલા ધર્મજનો, આજે ઈસુ આપણને આ શુભ સંદેશ દ્વારા સ્પષ્ટ બાબતો જણાવે છે। આજની ચિંતા આજ માટે બરાબર છે, આવતીકાલની ચિંતા આવતીકાલ પર છોડી દો। અવિલાના સંત તેરેસા કહેતા હતા કે આજની ચિંતા એ આવતીકાલનું દુઃખ મટાડી શકવાની નથી, પરંતુ આજ માટે ભગવાને આપેલી શક્તિને પૂરેપૂરી ખલાસ કરી નાખે છે। પ્રભુ પર શ્રદ્ધા રાખો, કારણ પ્રભુ જાણે છે આપણને શેની જરૂરિયાત છે, અને હા, તે ચોક્કસ પૂરું પાડશે। મારા વાલા ધર્મજનો, ચિંતા એ એક એવી ગાંઠ છે જે આપણા અને ઈશ્વરના સંબંધ વચ્ચે આવતા આપણો અને ઈશ્વરનો સંબંધ કાચો બને છે। પ્રભુ પર શ્રદ્ધા રાખવાની જરૂર છે। એ પછી આપણી આજની સમસ્યા હોય, આવતીકાલની મુશ્કેલી હોય, કે પછી આજે આપણે પડી ભાંગેલા હોય, માત્ર પ્રભુ પર શ્રદ્ધા એ આપણને આજની અને આવતીકાલની ચિંતાથી મુક્ત કરે છે। ચાલો મારા વાલા ધર્મજનો, પ્રભુ પર પૂરેપૂરો ભરોસો રાખીએ। એમણે આપેલા તાલંતોને, એમણે આપેલા આશીર્વાદ અને એમણે આપેલું બળ, એ પૂરેપૂરા બળથી, આશીર્વાદથી અને તાલંતોથી મહેનત કરીએ, પ્રભુ પર શ્રદ્ધા રાખીએ। ચોક્કસ પ્રભુ આપણી ચિંતા દૂર કરશે। ઈસુની જય।